तो विद्यार्थी मित्रों આપણે ગયા લેક્ચરની અંદર આપેલી ગાણિતિક પરિસ્થિતિ છે એને અનુરૂપ ગાણિતિક સમીકરણની રચના કેવી રીતે કરવી આપણો જે અભ્યાસનો મુદ્દો હતો એ હતો અને મેં ત્યારે પણ તમને કીધું કે કોઈ પણ ગાણિતિક પરિસ્થિતિ આપેલી હોય તો પહેલું શું કરવું પડશે એનું ગાણિતિક સ્વરૂપ જે છે એ આપણે આપવું પડશે। એક વખત દ્વિઘાત સમીકરણનું જે મૂળભૂત સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c આ સ્વરૂપમાં આપણને એક સમીકરણ મળી જાય પછી આપણે જે છે એ શું કરવાનું છે તો કે એનો ઉકેલ શોધવો, સમીકરણનો ઉકેલ શોધવો અથવા સમીકરણના બીજ શોધવા, આવું આપણે છે એની અંદર હવે આગળ શીખવાનું છે કે એક વખત સમીકરણ મળી ગયું તો એ સમીકરણને કેવી રીતે ઉકેલવું અને એના માટે છે આપણે ધોરણ 8 અને 9ની અંદર અવયવીકરણ એવો મુદ્દો જ શીખી ગયા છીએ। કદાચ થોડું ઘણું નહીં આવડતું હોય તો અહીંયા આપણે એને વિશેષ રીતે પ્રેક્ટિસ કરશું, પણ એના માટેની અમુક બાબતો છે એ તમે દરેક વખતે યાદ રાખજો। અહીંયા તો આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે છે એટલે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ ઉકેલશું, બરાબર છે। કૌંસના ગુણાકાર કે સામાન્ય અવયવની રીત કે એવું અત્યારે અહીંયા આપણે આવતું નથી। અહીંયા આપણી પાસે જે કાંઈ છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપ જ હશે અને એને આપણે એને ઉકેલવાનું છે અને એના આપણે બીજ શોધવાના। એટલે અહીંયા લખ્યું છે કે નીચે આપેલા સમીકરણના ઉકેલ અવયવીકરણથી શોધો। એટલે એ ઉકેલ એટલે શું તો કે આ એક દ્વિઘાત સમીકરણ જ છે, આના માટેની પણ કોઈ એક પરિસ્થિતિ આપેલી જ હોય, એ પરિસ્થિતિને આધીન આવું દ્વિઘાત સમીકરણ બનાવ્યું અને એનો ઉકેલ મેળવી અને આપણે પરિસ્થિતિની અંદર જેમ આગળ કીધું હતું કે ભાઈ બાજુઓના માપ શોધો, બરાબર છે, બે ધન અયુગ્મ અપૂર્ણાંક શોધો કે 31ના બે ભાગ પાડો એ શોધો। તો આવી જે કંઈ પરિસ્થિતિમાં આપણને શોધવાનું કીધું હોય એ કોના દ્વારા મળે તો કે આ દ્વિઘાત સમીકરણના ઉકેલ દ્વારા। અને આ ઉકેલ કઈ રીતે શોધવાનો છે? અવયવીકરણથી, બરાબર છે। તો આ અવયવીકરણ છે એ આપણા માટે ખાસ મુદ્દો છે, આગળના ધોરણમાં તમે શીખી ગયા હતા છતાં પણ અહીંયા આપણે એને થોડો રિપીટ કરશું, બરાબર છે। તો અહીંયા આપણને રકમ આપેલી છે 2x વર્ગ ઓછા 5x વત્તા 3 બરાબર 0, આવું એક દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે અને આપણે આનું છે એ ઉકેલ લાવવાનો છે, આના બીજ શોધવાના છે। તો આપણે કઈ રીતે કરશું, બરાબર છે? તો પહેલું કામ શું કરવાનું છે તો કે અહીંયા 3 પદ આપેલા છે, અહીંયા આપણે શું કરવાનું છે તો કે મધ્યમ પદના ભાગ પાડવાના છે, બરાબર છે। જે આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ, તો 3માંથી કેટલા બનાવવાના છે? 4। 3માંથી 4 કેવી રીતે બનશે તો કે આ જે મધ્યમ પદ છે એને 2 ભાગમાં વેચી નાખશું એટલે એકના કેટલા થઈ જાય? 2, અને આ પહેલું ને છેલ્લું, પહેલું ને ત્રીજું તો એમનેમ રહેશે એટલે 2ના કેટલા થઈ જાય? 4, અને 4માંથી પછી શું કરવાનું તો કે 2 અને 2ની જોડી બનાવવાની અને એમાંથી શું કરવાનું? સામાન્ય અવયવની રીત લેવાની, આ દ્વારા આપણને ઉકેલ મળશે। એટલે અહીંયા ખાસ યાદ રાખો કે ભાગ કોના પાડવાના છે? આ જે 3 પદ છે એના કેટલા બનાવવાના? 4। તો એ 4 કોના બનશે તો કે પહેલું અને છેલ્લાને તો કંઈ અડવાનું આવતું જ નથી, વચ્ચેનું જે પદ હોય મધ્યમ પદ એના ભાગ પડે। તો એ ભાગ કેવી રીતે પાડવા એના માટે આપણે સમજણ મેળવી લઈએ। તો કે મધ્યમ પદ 5 -5x છે, આના આપણે ભાગ પાડવાના છે, પણ કેવી રીતે ભાગ પાડવાના છે તો કે પ્રથમ પદનો જે સહગુણક હોય અને છેલ્લું પદ હોય, બરાબર છે। તમને જે સમીકરણ આપ્યું હોય એની વાત કરું, અહીંયા આ આપ્યું છે, બીજામાં બીજું આપ્યું હોય, ત્રીજામાં ત્રીજું આપ્યું હોય, તો x વર્ગનો સહગુણક એને આપણે શું કહીએ છીએ? a, અને છેલ્લું પદ એટલે શું તો કે c। તો કે તમારે શું કરવાનું રકમ જોઈને તો કે a અને c નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે, એટલે આપણને આવું એક રકમ મળશે, એક સંખ્યા મળશે બેયનો ગુણાકાર કરતા। હવે બીજું સ્ટેપ કે જે ત્રીજું પદ છે એટલે કે c, આની નિશાની જોવાની, શું કરવાનું? ત્રીજા પદની નિશાની જોવાની, કાં પ્લસ હશે ને કાં શું હશે? માઇનસ। જો પ્લસ હોય
તો જે બે ભાગ પાડીએ તેનો શું કરવાનું છે? તો કે સરવાળો કરવો. શું કરવાનું? સરવાળો કરવો. પરંતુ જો માઇનસની નિશાની હોય તો જે બે ભાગ પાડીએ તેની શું કરવી? બાદબાકી કરવી. આ જે મુદ્દા છે એ ખાસ તમે જોઈ લેજો. જ્યારે પણ સમીકરણનો ઉકેલ મેળવીએ ત્યારે આ સ્ટેપની અંદર જવાનું છે. પહેલું કામ શું કરવાનું છે? તો કે પહેલાંની અંદર એ અને સીનો ગુણાકાર કરવાનો છે. બરાબર છે. પછી તો કે ત્રીજા પદની નિશાની જોવાની છે. જો નિશાની પ્લસ હોય તો હવે ભાગ કોના પાડવાના છે? તો કે આ જે ગુણાકાર એસી આવ્યો એના જેટલા ભાગ પાડવાના છે. બરાબર છે. જો જે ભાગ પાડવાના છે એમાં છેલ્લું પદ પ્લસ હોય તો એ બે ભાગનો શું કરવાનો? સરવાળો. અને માઇનસની નિશાની હોય તો બાદબાકી. એનો મતલબ કે જે બે ભાગ પાડો છો એ બંને ભાગનો સરવાળો છે એ મધ્યમ પદ જેટલો થવો જોઈએ, અથવા તો છેલ્લા પદની નિશાની બાદબાકીની હોય, ઋણની હોય, તો જે બે ભાગ પાડો છો એની બાદબાકી મધ્યમ પદ જેટલી થવી જોઈએ. પ્રશ્ન એ થાય કે ભાગ કોના પાડવા? તો કે પહેલાં જ કીધું ને કે એ ગુણ્યા સી. તો તમારે પહેલાં એ જોવાનો, સી જોવાનો ને એનો ગુણાકાર મેળવવાનો. અહીંયા એક સંખ્યા મળશે તમને. શું મળશે? એક સંખ્યા. દાખલા તરીકે અહીંયા એ કેટલો છે? તો કે 2 અને સી કેટલો છે? 3. તો તમને શું મળ્યું? તો કે 2 ગુણ્યા 3. એટલે કઈ સંખ્યા મળી? તો કે 6. આ જે 6 છે એના બે ભાગ પાડવાના છે. શું કરવાનું છે? એના ભાગ પાડવાના છે. એ બે ભાગ કેવી રીતે પાડવાના છે એના માટેની આ શરતો છે. બરાબર છે. તો કોઈ પણ સમીકરણની અંદર આપણે વાત કરી ને પહેલાં જ યાદ રાખો કે કોના ભાગ પાડવાના છે? મધ્યમ પદના. બે ભાગ પાડીને શું કરવાનું છે? તો કે આ પહેલું, આના બે ભાગ એટલે બીજું, ત્રીજું અને ચોથું, એમ 3ના કેટલા પદ કરવાના છે? 4. બરાબર છે. તો 4 કરવા માટે ભાગ કેવી રીતે અને કોના પાડવા? તો કે એ ગુણ્યા સી જોઈ લેવાનું. એ ગુણ્યા સી. એ ગુણ્યા સી તમને જે રકમમાં આપેલું હોય એનો ગુણાકાર કરતાં જે સંખ્યા મળે છે આના એવા ભાગ પાડવાના છે. કોના? 6ના. બરાબર છે. તો 6ના એવા ભાગ પાડવાના છે. હવે જુઓ અહીંયા નિશાની કેવી છે? તો કે પ્લસ. તો અહીંયા શરતમાં જાઓ કે પ્લસ હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો. તો 6ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો કેટલો થવો જોઈએ? 5. અહીંયા -5 છે તો માઇનસ. બંને જે સરવાળો કરનારી સંખ્યા એને બંને કેવી નિશાની આપવાની? માઇનસ. તો 6ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 5 થાય. તો ચોખ્ખી વાત છે 3 દુ 6, 3 ને 2 5. તો 6ના બે ભાગ પાડશું. કયા પાડશું? 3 અને 2. અને 3 અને 2નો સરવાળો કેટલો થાય? તો કે મધ્યમ પદ જેટલો. અહીંયા પ્લસ છે એટલે સરવાળો જોવાનો, માઇનસ હોય તો શું કરવાનું? બાદબાકી કરવાની. બાદબાકી છે એ મધ્યમ પદના સહગુણક જેટલી થવી જોઈએ. તો અહીંયા આપણે 5x જે છે એના બે ભાગ પાડવાના છે. 2x અને 3x. 2x અને 3x એવા બે ભાગ પાડવાના છે. પણ હવે જુઓ આની નિશાની માઇનસ છે. સરવાળો બેયનો કરશું, 2નો ને 3નો. પણ આપણને ખબર છે કે બે ધન સંખ્યા હોય તો પણ સરવાળો થાય અને એની નિશાની પરિણામની કેવી આવે? પ્લસ. પણ જો બે માઇનસ સંખ્યા હોય તો પણ શું થાય? સરવાળો જ થાય. પણ નિશાની કેવી આવે? તો કે માઇનસ આવે. એટલે અહીંયા આપણે 2 અને 3 પણ કેવા? તો કે -2 અને -3 એટલે એનો સરવાળો કેટલો થયો? -5. તો આના આપણે ભાગ પાડી નાખીએ. 2x વર્ગ -2x -3x વત્તા 3. જુઓ અહીંયા પહેલું પદ એમ, છેલ્લું અને પહેલું બંને એમનેમ જ છે.
માત્ર ભાગ કોના પાડવાના છે? મધ્યમ પદના. કેવી રીતે પાડવાના છે? તો કે એ અને સી જોવાનો છે, એનો જેટલો ગુણાકાર થતો હોય એવી સંખ્યા મેળવવાની અને એ સંખ્યાના એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો કે બાદબાકી છે એ મધ્યમ પદના સહગુણક જેટલા થાય. એટલે આ જે સ્ટેપ આપેલા છે એને બરાબર મગજમાં ઉતારવાના છે. બસ હવે શું કરવાનું છે? તો કે પહેલા બેની જોડી, બીજા બેની જોડી, બેયમાં જે હોય સામાન્ય કાઢવાનું છે અને આગળની ક્રિયા કરવાની છે. તો આ બંનેમાં શું સામાન્ય છે? તો કે 2x. અહીંયા 2x છે, અહીંયા 2x છે. હવે અહીંથી 2x લઈ લીધા મેં, તો કૌંસમાં શું વધશે? તો કે ખાલી x. આ નિશાની તો કે માઇનસ. અહીંથી તો કે 2x આખું પદ લઈ લીધું છે. તો આખું પદ લઈ લીધું હોય ત્યારે શું વધે પાછળ? તો કે 1. કારણ તો કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. હવે તો કે આ બંનેની જોડીમાં જોવાનું. હવે ખાસ યાદ રાખવાનું એક વસ્તુ કે જ્યારે ત્રીજા અને ચોથા પદની વાત કરતા હોય એમાં જો ત્રીજું પદ માઇનસ હોય, ત્રીજા પદની નિશાની માઇનસ હોય તો માઇનસની નિશાની પણ સામાન્ય લેવી. બરાબર છે? સામાન્ય સંખ્યા અથવા ચલ તો લેવો જ, પણ માઇનસની નિશાની પણ સામાન્ય લેવાની. ક્યારે? ત્રીજું પદ. પહેલા બેનું તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ. ત્રીજા અને ચોથાની જ્યારે આપણે વાત કરતા હોય બે ભાગમાં અને સામાન્યની વાત કરતા હોય ત્યારે જો ત્રીજું પદ માઇનસ હોય તો માઇનસની નિશાની સામાન્ય લેવાની. તો અહીંયા હું બેયમાં સામાન્ય છે 3, તો આપણે 3 ન લેતા શું સામાન્ય લીધું? -3. હવે માઇનસની નિશાની જ્યારે કોમન લઈએ છીએ ત્યારે શું થાય છે? તો કે પછી આવતા દરેક પદ છે એની નિશાની કેવી થઈ જાય? તો કે વિરુદ્ધ થઈ જાય. તો અહીંથી -3 લઈ લીધું તો શું વધ્યું? x. પણ કેવો? તો કે પ્લસ. બરાબર? અહીંથી 3 લઈ લીધું તો શું વધ્યું? કંઈ નહીં એટલે તો કે 1. પણ આની નિશાની કેવી થઈ જશે? તો કે પ્લસ હતી, કેવી થઈ જાય? માઇનસ. જો ત્રીજું પદ પ્લસ હોય તો તમારે પ્લસ નિશાની જ લેવાની છે. તો પછી પાછળના ત્રીજા અને ચોથા પદની નિશાનીમાં કોઈ ફેરફાર થશે નહીં. પણ જો ત્રીજું પદ માઇનસ હોય તો માઇનસની નિશાની લેવાની. તો ત્રીજું જે પદ હશે એ કેવું થઈ જાય કૌંસમાં? તો કે પ્લસ થશે. અને ચોથું પછીનું આવતું પદ છે એની નિશાની બદલીને વિરુદ્ધ થઈ જાય. કેવી થઈ જાય? તો કે માઇનસ. માઇનસ હોય તો કેવું થઈ જાય? પ્લસ. ને પ્લસ હોય તો માઇનસ. હવે આપણી પાસે 4 પદ હતા, એમાંથી 2 પદ વધ્યા. પહેલું પદ અને આ બીજું પદ. ખાસ યાદ રાખજો કે જ્યારે 4માંથી 2 પદ થાય ત્યારે બંને પદની અંદર સામાન્ય લેતા જે કૌંસમાં મૂકશો એ કૌંસ સમાન આવવા જોઈએ. જો કૌંસ તમારા સમાન નહીં હોય તો એનો અર્થ એવો થાય કે કાં તો તમે ભાગ પાડવામાં કંઈક પ્રોબ્લેમ કર્યો છે અને કાં તમે નિશાની લેવામાં કંઈક ભૂલ કરી છે. બરાબર છે? કાં તમે સામાન્ય કાઢવામાં કંઈક ભૂલ કરી છે અને કાં નિશાની લેવામાં, તો જ આ તમારા કૌંસ સામાન્ય નહીં આવે. નહીંતર બંને જગ્યાએ કૌંસ કેવા આવશે? સરખા જ આવશે. બરાબર છે? તો હવે આ પહેલું પદ અને આ બીજું પદ. હવે હું એવું કહું કે આ પહેલું પદ ને આ બીજું પદ બેયમાં હરખું શું છે? તો તમે કહેશો આ કૌંસ બેયમાં હરખો છે, તો એને પાછો સામાન્ય લઈ લઈએ. આ બેયમાંથી સામાન્ય લઈ લીધો, પાછળ શું વધ્યું? તો કે અહીંથી આ લઈ લીધો, શું વધ્યું? તો કે 2x. અહીંથી આ કૌંસ લઈ લીધો તો શું વધ્યું? -3 બરાબર 0. એનો મતલબ કે 3 હતા એમાંથી કેટલા પદ કર્યા? 4. 4માંથી 2ની જોડી બનાવી, 2માંથી સામાન્ય લીધું. બંનેમાં કૌંસ સરખો જ આવશે એની પણ વાત કરી. જે કૌંસ સરખો આવે એને આગળ સામાન્યમાં લઈ લેવો અને પાછળ કૌંસની બહાર જે સામાન્ય કાઢ્યું હોય એને બીજા કૌંસમાં મૂકી દો. અલાવા 2 કૌંસ આવે. હવે આનો મતલબ શું થયો? એ x - 1 આ બંને વચ્ચે નિશાની કેવી છે? તો કે ગુણાકારની છે. હવે ગુણાકાર કેવો થાય છે? તો કે શૂન્ય થાય છે. ગુણાકાર કેવો થાય છે? શૂન્ય. આપણને ખબર છે કે શૂન્ય ક્યારે ગુણાકારમાં શૂન્ય ક્યારે થાય? તો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણો તો જવાબ શૂન્ય થાય. એનો મતલબ કે આ શૂન્ય હોય, ધારો કે આ શૂન્ય હોય તો 0 ગુણ્યા આ તોય જવાબ કેવો આવે? શૂન્ય. અથવા તો આ બરાબર શૂન્ય હોય તો આ ગુણ્યા શૂન્ય તોય જવાબ કેવો થાય? શૂન્ય. એનો મતલબ એવો થાય કે કાં x - 1 બરાબર શૂન્ય હોય અથવા 2x - 3 બરાબર શૂન્ય હોય. બેમાંથી એક શૂન્ય હોય તો જ જવાબ શૂન્ય થાય. એનો મતલબ કે કાં આ શૂન્ય હોય ને કાં આ શૂન્ય હોય. તો આપણે અથવા સાથે બતાવવાનું કે કાં આ શૂન્ય છે અથવા આ શૂન્ય છે. હવે અહીંયા x ની કિંમત મેળવ્યો તો -1 ને ઓલી બાજુ લઈ જાઓ તો શું થાય?
તો કે +1 અથવા અહીંયા x ની કિંમત મેળવો તો -3 ને ઓલી બાજુ લઈ જાઓ તો કેવા થાય +3 અને 2 ને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. તો આપણને બે કિંમતો મળી કે કાં x બરાબર 1 હોય અથવા x બરાબર 3/2 હોય. તો આ જે છે એ આ આપેલા સમીકરણના બીજ છે અથવા તો એના શું છે તો કે એના ઉકેલ છે. બરાબર છે. તો આ સમીકરણના બીજ અથવા ઉકેલ આપણે આગળ વાત કરી હતી કે ગાણિતિક સ્વરૂપ આપ્યા પછીનું જે સ્ટેપ આવશે કે જેમાં આપણે એ સમીકરણને અવયવીકરણથી ઉકેલી અને એના બીજ અથવા એના ઉકેલ મેળવવાના. તો આ એક સમીકરણ મેં તમને અહીં આપ્યું. ફરી વખત યાદ કરાવી દઉં શું કરવાનું છે તો કે ભાગ પાડવાના છે કોના મધ્યમ પદના. મધ્યમ પદમાં ભાગ પાડવાના છે પણ એના માટે આપણે કઈ સંખ્યા લેશું તો કે એ અને સીનો ગુણાકાર, પહેલા પદનો સહગુણક અને છેલ્લું પદ, આ બંનેનો ગુણાકાર કરતાં મળતી જે સંખ્યા છે એના ભાગ પાડવાના છે. મધ્યમ પદના ભાગ કેવી રીતે પડશે એ કહું છું કે પહેલા પદનો સહગુણક અને સી એ ગુણ્યા સીનો જે જવાબ મળે એના બે ભાગ પાડવાના છે. કેવા ભાગ પાડવાના છે કે જો નિશાની પ્લસ હોય તો એનો સરવાળો છે એ મધ્યમ પદ જેટલો થવો જોઈએ એટલે કે બી જેટલો થવો જોઈએ, અને માઇનસ હોય તો બાદબાકી બી જેટલી થવી જોઈએ. બંને પ્લસ હોય તો પણ સરવાળો પ્લસમાં લખીએ છીએ, બે માઇનસ હોય તો માઇનસમાં, તમને ખ્યાલ છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને ઉકેલ મેળવવાના છે. અહીંયા એક દાખલો ગણ્યો, હજી એકાદી રકમ લખી છે, ગણી દઉં તમને. આ જે નિશાનીવાળી બાબત છે, જે ભાગ પાડવાની બાબત છે, એનાથી ખાસ પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે ભાગ પાડવામાં નિશાનીઓની જો આપણે છે એ ઉતાવળમાં ભૂલ કરી બેસીએ તો આપણો જવાબ મેં કીધું હતું ને કે બે કાઉન્સ સરખા આવવા જોઈએ કે ન આવે, કારણ કે નિશાનીમાં ક્યાંક પણ ભૂલ થઈ જાય. બીજો દાખલો આવો આપ્યો છે કે 6x² -x -2 બરાબર 0. કોના ભાગ પાડવાના છે મધ્યમ પદના. હવે જે ભાગ પાડવાના છે એ સંખ્યા કઈ રીતે મળે તો કે a ગુણ્યા c. a કેટલો છે તો કે 6, c કેટલો છે તો કે 2, કેટલો થયું તો કે 12. તો આ 12ના છે એ બે ભાગ પાડવાના છે. એ તો તમને હવે ક્લિયર થઈ ગયું હોય કે કોના મારે ભાગ પાડવાના છે, તો એ પહેલાં ક્લિયર કરી લ્યો કે એ અને સીનો ગુણાકાર કરતાં મળતી જે સંખ્યા છે એના તમારે ભાગ પાડવાના છે. બે ભાગ પાડવાના છે, આ વાત ક્લિયર. હવે જે બે ભાગ પાડવાના છે એને ગુણાકારમાં શોધો કે 12 છે તો એવી બે કઈ સંખ્યાઓનો ગુણાકાર છે કે 12 × 1 = 12 તો એ બે સંખ્યા છે, 6 × 2 = 12 તો પણ 6 અને 2 એ બે સંખ્યા છે, 4 × 13 = 12 તો 4 ને 3 એ એના બે ભાગ છે જે આપણે અવયવની અંદર શીખીએ છીએ. તો આ જે સંખ્યા તમને a ગુણ્યા c કરતાં મળે એના તમારે ભાગ વિશે વિચારવાનું છે કે 12 કોનો કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે. તો તમને આવા 2, 3, 4, 5 ઘણા બધા પરિણામો મળશે. હવે તો કે હવે તમારે એક વસ્તુ ક્લિયર થઈ પછી બીજામાં જાઓ કે હવે અહીંયા જોવાનું છે કે ભાઈ ત્રીજું પદ છે એની નિશાની કેવી છે તો કે માઇનસ. માઇનસ એટલે મારે શું કરવાનું છે બાદબાકી. બરાબર છે. અહીંયા પ્લસ હોય તો શું મારે કરવાનું છે સરવાળો. તો આ માઇનસ છે એટલે અહીંયા મારે શું કરવાનું છે તો કે બાદબાકી. એનો મતલબ કે 12ના મારે એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી જે બે ભાગ આવે એ ભાગની મારે શું કરવાની છે બાદબાકી. અને એ બાદબાકીનો જવાબ કેટલો આવવો જોઈએ તો કે બી જેટલો. આને આપણે શું કહીએ છીએ ax² + bx + c = 0. આ સ્વરૂપ જ છે. એનો મતલબ કે આ બી જેટલું આવવું જોઈએ. અહીંયા બી કેટલો છે કંઈ નથી. કંઈ નથી એટલે શું તો કે -1 છે. બી કેટલો છે -1. એક્સનો સહગુણક બી. કંઈ ન હોય ત્યારે આપણે ગુણાકારની તટસ્થ સંખ્યા કેટલી લઈએ છીએ 1. એનો મતલબ કે મારે 12ના બે ભાગ પાડવાના છે. એ જે ભાગ પાડવું એની બાદબાકી કેટલી થવી જોઈએ -1. તો હવે જો હું 6 × 2 = 12 કરીશ તો 6 ને 2 ની બાદબાકી તો 4 થાય એટલે એ ભાગ હાલે નહીં. તો 4 × 13 = 12. તો 4 × 13 = 12 અને 4માંથી 3 બાદ કરું તો જવાબ મળે 1. પણ જો હું 4માંથી 3 બાદ કરું તો જવાબ કેટલો મળે +1.
પર હું 3માંથી 4 બાદ કરું તો કે મને -1 જવાબ મળે. એનો મતલબ કે 3 કેવો રહેવો જોઈએ પ્લસ અને 4 કેવો રહેવો જોઈએ માઇનસ. તો આ બેની બાદબાકી -1 મળે. બરાબર છે. તો અહીંયા 2 ભાગ મળી ગયા. બસ આ જ 2 ભાગ જે મળ્યા એને અહીંયા મૂકી દેવાના છે. તો અહીંયા આપણે મૂકી દઈએ 6x વર્ગ, આનો ભાગ મૂક્યો +3x, બીજો ભાગ છે -4x -2 બરાબર 0. આ -x ના આ 2 ભાગ આપણે અહીંયા મૂકી દીધા. હવે તો કે પહેલા 2 છે આમાંથી સામાન્ય લેવાનું છે, બીજા 2માંથી સામાન્ય. આ 2માંથી સામાન્ય શું લેશું તો કે 3x. 3x લઈ લીધું તો અહીંયા શું વધ્યું 3 દુ 6 માં તો કે 2x. અહીંથી 3x આખો લઈ લીધો, કંઈ નથી વધતું તો શું વધે છે તો કે 1. હવે ત્રીજું પદ માઇનસ હોય તો આપણે આગળ ચર્ચા કરી કે ત્રીજું પદ માઇનસ હોય તો માઇનસની નિશાની લેવાની જ. હવે અહીંયા સામાન્ય શું છે તો કે 4 અને 2, એટલે કે 2માંથી સામાન્ય શું નીકળે તો કે 2. અહીંથી 2 વયા ગયા તો શું વધ્યું તો કે 2x. જો આ માઇનસ હતું એ બહાર લઈ લીધી નિશાની, એટલે આની નિશાની પ્લસ થઈ જશે. આ માઇનસવાળું પણ કેવું થઈ જાય તો કે પ્લસ. અહીંથી 2 લઈ લીધા. જુઓ બંને કાઉન્સ સરખા આવી ગયા. આ ખાસ જોવાનું, 2 કાઉન્સ સામાન્ય કાઢ્યા પછી 4માંથી 2 પદ કરીએ ત્યારે 2ના કાઉન્સ સરખા આવવા જોઈએ. જો અહીંયા એક પ્લસ ને એક માઇનસ વાળો આવે તો સમજવાનું કે આપણી ભૂલ છે. બરાબર. પછી એમને પ્લસમાં માઇનસ ને માઇનસનું પ્લસ હાથે હાથે કરીને હરખા નહીં કરી દેવાના કે ના ના એ તો ક્યાંક ભૂલ હશે હાલ ને અહીંયા હું માઇનસનું પ્લસ કરી દઉં, એમ નહીં હાલે. તમારે ઉપરના પદમાં ચેક કરતું જવાનું કે ક્યાં ભૂલ છે. દાખલા તરીકે અહીંયા તમે 3 ચોખ્ખું 12 લ્યો, 3 ને 4ની બાદબાકી, પણ +4 લ્યો ને -3 લ્યો. તમને ખબર છે કે 4માંથી 3 જાય તો +1 આવે. મારે -1 જોઈએ છીએ તો મારે મોટું પદ માઇનસ રાખવું પડશે ને નાનું પ્લસ રાખવું પડશે. આ વિચારશું અને ભાગ મૂકશું તો, નહીતર જો આવું ઉતાવળ કરશું તો +1 થઈ જશે. તો તમે અહીંયા આની નિશાની પ્લસ કરશો ને આની નિશાની માઇનસ કરશો એટલે આ કાઉન્સની નિશાનીમાં ફેર આવે. મતલબ કે ક્યાંક ભૂલ છે, આપણે ચેક કરવાનું છે અને પકડવાનું છે આપણી ભૂલ ક્યાં છે. ઢાક પીછોડો નથી કરવાનો કે હાલો અહીંયા પ્લસ હતા માઇનસ કરી નાખ નહીં, ત્યાં કોણ જોવે છે? એ તો તમે જ જોવો છો. બરાબર. તમે દાખલો ગણો તમે જ જુઓ છો. એનો મતલબ કે તમે આવી રીતે પ્લસ માઇનસની ભૂલ હોય તો આગળ જાઓ અને વિચારો કે ક્યાં મારી ભૂલ પડી. અને આ પ્રક્રિયા છે, હું વારંવાર કહીશ તમને કે માણસની ક્યાં ભૂલ પડે છે. એ ભૂલ ઉપર ઢાક પીછોડો કરવાને બદલે માણસે પાછું આગળ પોતાના વર્તન વાણી વિચાર ઉપર જવું જોઈએ કે ક્યાં ભૂલ પડી. એ ભૂલને હું શોધું, ફરી પાછું એ ભૂલને સુધારી અને ફરી પાછું અહીંયા વર્તમાનમાં એનું વર્તન કરું અને મારી ભૂલને સુધારું અને હું આગળ જાઉં. આ વિકાસની પ્રક્રિયા છે. ભૂલ થઈ ગઈ એટલે માથે ધૂળ નાખી દેવાની, ઢાંક પીછોડો કરી દેવાનો એવું નહીં. આ ટેવ પડી ગઈ હોય માણસને તો ભવિષ્યમાં પોતાની ભૂલ શોધી શકતો નથી અને પોતાનો દોષનો ટોપલો કોની ઉપર નાખી દે? બીજા ઉપર. જેને કારણે પોતે તો હેરાન થાય પણ બીજા 5 જણાને પણ હેરાન થાય અને સમસ્યાનો ઉકેલ મળતો નથી, સમસ્યાનું સમાધાન થતું નથી. તો આ એક એવી પ્રક્રિયા છે કે જે તમને ચેક કરવા માટે, અને આ નાની તમને એમ થાય કે સાહેબ આવું થોડું હોય, પણ આ નાની પ્રક્રિયાઓ જ છે કે જે તમારા મગજને, એક તમારા મગજની ગ્રંથિને ડેવલપ કરે છે. કે આવી નાની ભૂલો શોધતા શીખશો તો જીવનમાં પણ તમે ઘણા આગળ જશો. બરાબર છે. તો આ કાઉન્સ સરખા ન આવે તો નિશાની હાથે કરી નથી દેવાની, ઉપર જોવાનું છે ક્યાં ભૂલ થઈ છે. ઓકે, અહીંયા આપણી પાસે બંને કાઉન્સ સામાન્ય આવી ગયા, લખી નાખ્યા 2x + 1. બાકીનું જે છે બીજા કાઉન્સમાં શું છે તો કે 3x - 2 બરાબર 0. હવે આપણે વાત કરી હતી કે કાં આ કાઉન્સ બરાબર 0 હોય ને કાં બીજો 0 હોય. એનો મતલબ કે 2x + 1 બરાબર 0 હોય અથવા 3x - 2 બરાબર 0 હોય. હવે મારે x ની કિંમત જોઈએ, પ્લસ ને ઓલી બાજુ લઈ જાઓ, 1 ને તો માઇનસ. એનો મતલબ કે 2x બરાબર -1 અને x બરાબર તો કે 2 ગુણાકારમાં જાય, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં એટલે કે છેદમાં. તો મને એક ઉકેલ મળ્યો x બરાબર -1/2 અથવા 3x બરાબર -2 ઓલી બાજુ ગયા તો +2 અને 3 ઓલી બાજુ જાય તો છેદમાં, તો x બરાબર 2/3. તો આ મને 2 ઉકેલો મળે છે. કોના? તો કે આ આપેલા દ્વિઘાત સમીકરણના. કોની મદદથી શોધ્યા મેં? અવયવીકરણથી. તો આ પણ હવે આ પછીનો આપણો પ્રેક્ટિસનો વિષય છે. દ્વિઘાત સમીકરણ, એનું ગાણિતિક સ્વરૂપ,
દ્વિઘાત સમીકરણ સ્વરૂપ બનાવવું અને એ બન્યા પછી એનો ઉકેલ શોધવો, ત્યારે આપણને આપેલી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના ઉકેલો મળે કે ભાઈ 31ના 2 ભાગ શોધવાના, તો એ જે સમીકરણ બનાવ્યું એને ઉકેલી નામ જાઓ એટલે તમને 2 ભાગ મળે. પિતા પુત્રની કે માતા પુત્રની ઉંમર શોધવી હોય તો ગાણિતિક સમીકરણ બનાવી અને આ રીતે સોલ્વ કરો એટલે માતા પુત્રની ઉંમર મળે, ત્રિકોણની બાજુઓના માપ મળે, બરાબર, ટ્રેનોની ઝડપ મળે. તો આ જે છે એ આપણો પછીનો જે મુદ્દો હતો દ્વિઘાત સમીકરણના ઉકેલની વાત અવયવીકરણથી. અહીંયા મેં 2 દાખલા ગણ્યા છે, 2 બાકી રહી ગયા છે, એ તમે હોમવર્કની અંદર કરી શકશો, બરાબર છે. અને હોમવર્ક છે એ કરી અને એમાં કંઈ ન સમજાય, જો અહીંયા ખાલી કંઈ નથી, આગળ 100 આપ્યો તો મૂંઝાવાનું નથી. એ બરાબર 100 છે અને સી બરાબર 1 છે, તો 100 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 100. હવે 100ના ભાગ પાડવાના છે. ત્રીજું પદ કેવું છે? પ્લસ, તો શું થાય? સરવાળો. તો 100ના એવા 2 ભાગ પાડવાના છે કે જેનો સરવાળો કેટલો થાય? 20. તો 10 ગુણ્યા 10 એટલે 100 અને 10 વત્તા 10 એટલે 20, પણ બંનેની નિશાની કેવી મૂકવાની છે? માઇનસ, એટલે -10x ને -10x. તો મતલબ હવે કોઈ મોટી સંખ્યા ગુણાકારથી કંઈ મૂંઝાવાનું નથી થતું, બરાબર. પણ યોગ્ય ક્રમની અંદર યોગ્ય ભાગ અને એ પણ નિશાની સાથે ભૂલ પડે તો ક્ષમ્ય છે, પણ એ ભૂલને ફરી શોધવાનો પ્રયત્ન કરી અને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમે કરશો. હજી આની આપણે થોડી ઘણી વધારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને આ ઉકેલ, સમીકરણનો ઉકેલ અવયવીકરણથી કેવી રીતે મળે એ ખ્યાલ આવે. એટલે આપણે આખા દ્વિઘાત સમીકરણના દાખલાઓને કરશું. તો અહીંયા 2 દાખલા ગણ્યા, જોઈ લેજો. 2 દાખલા રહી ગયા છે, નેક્સ્ટ લેક્ચરમાં ગણીશ, વધારાના પણ દાખલા ગણીશ. તમે પણ આની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે.